નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા રાજ્ય પ્રાદેશિક કમિશનર કચેરીના અધિક કલેક્ટર ડીસા પાલિકાને મુલાકાતે પહોંચ્યા। વિપક્ષના સભ્યો સહિત ચૂંટાયેલા સભ્યો સહિત શાંત તિરંગા ગ્રુપના સભ્યો ભારે આક્રોશ સાથે કરી રજૂઆત। અધિક કલેક્ટર દ્વારા નાગરિકોની રજૂઆત ન સાંભળતા પાલિકા કચેરી નીચે અધિક કલેક્ટરને ઘેરી લીધા। ડીસા નગરપાલિકા દ્વારા વિવિધ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાતા હોવાની અધિક કલેક્ટરને કરાઈ રજૂઆત। વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને લઈને અધિક કલેક્ટર તપાસ કરવાયો હોવા છતાં પાણી પુરવઠા ચેરમેનને ન કરાઈ જાણ। ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશીએ સત્તાધીશો અને અધિકારીઓ સામે લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો। અધિક કલેક્ટર યોગીરાજસિંહ ગોહિલ દ્વારા મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળી ચાલતી પકડી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।